મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નયના બારૈયાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। જી હા, ભાવનગરના સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા જેમણે આપઘાતનો પ્રયાસ કર્યો છે, પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો છે। બોટાદમાં આવેલા ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો। હાલ તો ગંભીર હાલતમાં નયના બારૈયાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે નયના બારૈયા। ભાવનગરના ડેપ્યુટી એસપી રીમાબા ઝાલા પર તેમણે ગંભીર આરોપો લગાવ્યા છે। તેમનું કહેવું છે કે માનસિક ત્રાસ તેમને આપવામાં આવ્યો, સાથે સાથે 5 જેટલા ખોટા કેસ પણ તેમના પર લગાવવામાં આવ્યા છે। ડેપ્યુટી એસપી સામે ગુનો દાખલ કરવા નયનાના ભાઈની માંગ છે। તો આપને જણાવી દઈએ, એટ્રોસિટી કેસના આરોપી નયના બારૈયાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં નયના બારૈયાએ ડેપ્યુટી એસપી સામે લગાવ્યા છે ગંભીર આરોપ। જી હા, ડેપ્યુટી એસપી રીમાબા ઝાલાએ ષડયંત્ર કરી ખોટા કેસ કર્યાના આરોપ લગાવ્યા છે। નયના સામે ફરજમાં રૂકાવટ, એટ્રોસિટી કેસમાં મદદગારીને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો, સાથે સાથે પ્રોહિબિશન અને જેલમાં સિમ કાર્ડ સહિતના વિવિધ ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે। ગઈકાલે નયના સામે દાઠા પોલીસ મથકે નોંધાઈ વધુ એક એફઆઈઆર। માનસિક રીતે પરેશાન કરવામાં આવ્યો હોવાનો વિડીયોમાં દાવો કરવામાં આવ્યો। મરવા માટે મજબૂર કર્યા હોવાનો પણ નયના બારૈયાનો આરોપ છે। આ વિડીયો આપને બતાવીએ। પછી મારી જેલ એન્ટ્રી 24/11 રોજ જેલ એન્ટ્રી થાય છે। 3 ગુના ઓલરેડી નોંધાઈ ગયા: એટ્રોસિટી મદદગારી, પ્રોહિબિશન 1 બોટલમાં અને ફરજ રોકાવટમાં 3 જેલ એન્ટ્રી થાય છે। એટલે મારો જે સામાન હું ફરાર હતી એ દરમિયાન સામાન સીધો જેલમાં જાય છે। જેલમાં સરખી ઝડપી ન હોવાથી મારું સિમ ભૂલથી એ લોકોથી મારી બેગમાં રહી જાય છે, એટલે ઝડપી આવે છે અને મારી પાસેથી એક સિમ કાર્ડ મળી આવે છે। અને જે મારી જેલ એન્ટ્રી 24/11/2025 થી 12/12 સુધી 12/12/25 ના રોજ સુધી ક્યારેય એક્ટિવેશન કે બિન અધિકૃત એનો ઉપયોગ કરવામાં આવેલ નહોતો। તદ્દન ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખવામાં આવ્યું હોય છતાં આજ 5મો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે। રીમા ઝાલાને જ્યારે હું મળવા ગઈ ને, મને પહેલી વાર જ્યારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ને ત્યારે જ કીધું હતું કે તારી જિંદગી કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે। તમે કે તમારી હાથ પેઢીમાં કે ક્યારે આવું નહીં જોયું હોય, તમારી જિંદગી કે બરબાદ કરી દેશે, તમને જીવન લાયક નહીં રહેવા દેવાનું। ખરેખર રીમા ઝાલાએ એ વસ્તુ કરી। એસીબીમાં ફૂલ ટ્રાય કરી લીધી, જીએસટીમાં ફૂલ ટ્રાય કરી લીધી, મારા તમામ ગ્રુપમાં કોઈ માણસને બાકી નથી મૂક્યો રીમા ઝાલાએ।